બનાસકાંઠા અને બનાસકાંઠામાં પણ ખાસ કરીને જ્યારે વાવ થરાદની વાત કરવામાં આવે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને લોકોના મનમાં વિચાર આવતો હોય છે, પરંતુ હવે વિસ્તારનું રાજકારણ કંઈક અલગ રીતે ચાલી રહ્યું છે અને હવે ત્યાંના લોકોની સમસ્યાને લઈને શંકર ચૌધરી મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાવ થરાદ અને તેના આજુબાજુના વિસ્તારના આપણે દ્રશ્યો દર વર્ષે જોઈએ છીએ। જ્યારે દર વર્ષે વરસાદની સિઝનની વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે વાવ થરાદ અને તેના આજુબાજુના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય છે અને આ પાણી ભરાઈ તો જાય છે, પરંતુ ત્યારબાદ આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી નથી આવી રહ્યો। દર વર્ષે આપણે જોઈએ છીએ કે ગેનીબેન ઠાકોર હોય કે કોંગ્રેસના નેતાઓ હોય, ભાજપના નેતાઓ હોય, એ વિસ્તારમાં જાય છે, ફોટા પડાવે છે, પાણીમાં ઉતરે છે અને ત્યારબાદ આ મુદ્દો ફરી એકવાર દબાઈ જતો હોય છે। પરંતુ હવે આ વખતે ફરી એકવાર એવું થયું કે જ્યારે ભારે વરસાદ થયો, ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા અને પાણી ભરાયેલા રહ્યા, ત્યારે પણ વાત શંકર ચૌધરી દ્વારા સમસ્યાને લઈને કરવામાં આવી હતી ને હવે તેમના દ્વારા આ આખી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। પણ એમણે કીધું છે કે આવતા મહિનામાં અહીંયા કોઈ મંત્રીશ્રી અને આખી સરકાર એના સચિવો બધા આવે એ પહેલા ડિઝાઇન સોંપી છે આ આખા એરિયામાં, અને માત્ર થરાદનું નહીં, થરાદ સાથે આપણે વાવ, સુઈગામ, ધરણીધર એને પણ લઈ લઈએ છીએ અને સાંતલપુર સુધીનો આખો વિસ્તાર જ્યાં વરસાદી પાણી ભર્યું રહે અને ચોમાસામાં આપણને તકલીફો પડે છે તો એ ના પડે, પાણી છેક રણ સુધી પહોંચે અને અહીંયા કોઈ તકલીફ ના આપણે આપણા ખેતીની જમીનો બગડે નહીં અને વધારે દિવસ હેરાન ના થવું પડે, એના માટે કાયમી એનો પ્રશ્નનો ઉકેલ આવે એ માટે હજારો કરોડ રૂપિયા આપવા સરકાર સંમત થયું છે આપણા માટે, આપણા હિત માટે। એક આ મોટું કામ આપણે આ રીતે લેશું। જે ગામોમાં પાણી નથી, નહેરથી પેલી બાજુના વિસ્તાર છે, એમાં પણ આવતો ચોમાસું આવે એ પહેલા આખા વિસ્તારની અંદર દરેક ગામમાં નર્મદાના પાણીથી તળાવ ભરવાનું ચાલુ થઈ જશે। એટલે એક વર્ષના સમયગાળામાં આ કામ પણ તૈયાર થાય। એટલે જે આપણા વગરનો જે વિસ્તાર હતો ને એમાં પણ બહુ તકલીફ હતી, 70% વધારે વિસ્તાર જેની અંદર પાણી જ નહોતું, કેનાલ આપણી નીકળે પણ તે તકલીફ હતી અને આપણે જ્યાં કેનાલ હતી ત્યાં વોટર શિપિંગ થાય એને કારણે તકલીફ, અને જે નહોતું ત્યાં આ પ્રશ્ન। તો બે પ્રશ્નોનો ઉકેલ કરવો। ત્રીજું, જે પાણી કેનાલમાં આવે છે, કેનાલોમાં વાલ મૂકેલા છે એટલે પાણી બધું જમીનમાં ઉતરી ગયું છે, આજુબાજુમાં બધું પાણી જમીનમાં ગયું, પછી ખાર બહાર આવ્યો, આનો ઉકેલ કરવો પડે। એટલે કોણ કરે? તો મેં આ વાતને હાથ ઉપર લીધી છે। આ વર્ષના ઉનાળામાં આપણે લગભગ મહિનો ભરી અને બંધ રાખીને પણ એ બધા વાલ બંધ કરી એના ઉપર આરસીસી કરાવી દેવું, સાઈડમાં પણ આરસીસી કરીને આખી કેનાલને નવી બનાવીને આપણો કાયમીનો પ્રશ્નનો ઉકેલ કરવો। અહીંયા રહેવાવાળા ખેડૂત, સામાન્ય માણસ, એનું દુઃખ એ મારું દુઃખ છે। હું એમની અંદર જોઉં અને એમને ક્યાંક નિરાશો લાગે, ક્યાંક નિરાશા લાગે તો મને મનની અંદર દુઃખ થાય। મને એમ થાય કે હું કેમ ના કરું, એના માટે શું કામ ના કરું, અને કઈ રસ્તો ના હોય તો પણ સરકારમાં કહીને રસ્તા કઢાઈને અધિકારીઓ, એન્જિનિયરોને કહીને પણ આપણું થરાદ સુખી થાય। આપણા થરાદનો નાનામાં નાનો માણસ, એ ખેડૂત હોય, પશુપાલક હોય, મજૂરી કરતો માણસ હોય, કારીગર વર્ગ હોય, કોઈ પણ જ્ઞાતિ સમાજનો માણસ હોય, આપણા થરાદવાસીઓ દરેક સુખી થાય, દરેકનું ભલું થાય। અને કામ એ રીતે કરવું છે આપણે કે માત્ર અત્યારે નહીં, પરંતુ આપણું થરાદ એવું બને કે આજે જે આપણા દીકરા દીકરીઓ નિશાળની અંદર ભણે છે ને એ મોટા થાય એટલે એમનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવાનો પાયો આપણે નાખ્યો છે। એ શિક્ષણ તરીકે હોય, હોસ્પિટલ તરીકે હોય, એને અનુકૂળ રોડ રસ્તા બનાવવાનું કામ હોય, એને અનુકૂળ ચારે બાજુની વ્યવસ્થા ઊભી કરવાની હોય, તો આવતી નવી પેઢી પણ આપણી એ પ્રમાણે સક્ષમ બને। આવતી આપણી પેઢીને દુઃખના દાડા ન જોવા પડે એમના માટે સુખની શરૂઆત કરી છે અને લાંબા સમય સુધી પેઢીઓ સુધી એમને સુખ ટકી રહે એ માટેનું કામ, એનો પાયો મજબૂતાઈથી આપણે મૂક્યો છે અને આ કામ ખૂબ સરસ। અહીંયા આ મુદ્દાનું નિરાકરણ લાવવો પણ જરૂરી છે અને આ આખા મુદ્દાનું નિરાકરણ લાવવાની જિમ્મેદારી લીધી છે શંકર ચૌધરીએ। તેમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે આ આખી સમસ્યાને લઈને જલ્દીથી જલ્દી નિરીક્ષણ કરવામાં આવશે ને નિરીક્ષણ કરી અને જે કંઈ પણ બાબતે જે કંઈ પણ કામ કરવું પડતું હશે એ કામ કરી અને આ વર્ષે આ સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું
ભૂલશો નહીં.